મહાદેવ આપણે સીધ જઈએ છીએ પવન ચીકી જવા. પછી શું કરવાનું પવન ચીકી જોઈને? તારે કઈ જોશે અહીંયા નાસ્તો પાણી? શું જોશે? નાસ્તો જોશે? પછી બીજું શું જોશે? ચોકલેટ બોકલેટ જેવું કઈ જોશે? પછી શું કરીશ? ફોટો પાડવો છે? હા, પછી વેદ ફોટો પાડશે. જો બારે કેટલો મસ્ત વરસાદ આવે છે. જો હું તમને બતાવું બહારનું કેટલું મસ્ત મજાનો વ્યૂ છે. કેટલો મસ્ત મજાનું મોસમ થઈ ગયું છે. એકદમ સરસ મજાનો કેવો મસ્ત ધીમો ધીમો વરસાદ આવે છે. મજા જ આવે આવા વરસાદમાં. હે ને વેદ? મજા આવે ને વરસાદમાં? હે ને? હા, જો કેટલો મસ્ત વરસાદ આવે છે. આમ જો બધે એટલો મસ્ત વરસાદ આવે છે. અને હવે આપણે આવા વરસાદમાં બહાર નીકળ્યા છીએ. જોઈએ આગળ આપણે ક્યાં ઊભા રહીએ છીએ અને શું કરીએ છીએ તમારી સાથે શેર કરશું. તે પવન ચક્કી જોઈ? હા. ક્યાં હતી? હે? ના, આના જેવું છે. હે ને? આવાની જેવું છે. મજા આવે છે ને? ઓય. મજા આવે છે ને? મજા આવી કે ન આવી તને? આવી ને? હા, તો વાંધો નહીં. જો વરસાદ પછીનું કેટલું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. એકદમ મસ્ત. જો અને એવો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને, મજા જ આવે છે આવા વરસાદમાં બારે ફરવાની. હે ને વેદ? મજા આવે છે ને? બહુ મજા આવે. બહુ મજા આવે વેદ ને તો બહુ મજા આવે. જો હા, આ ચોટીલાનો ડુંગર કેટલો મસ્ત લાગે છે. આખો લીલોતરી થઈ ગયું છે. જો હવે બતાશે. બતાડો. અને આપણે આમ જઈએ છીએ. આપણે આમ જઈએ છીએ જરિયા મહાદેવના મંદિરે. હા, અહીંયા શિવલિંગ હોય, અહીંયા આપણે જઈએ છીએ. તો હવે આપણે જો જરિયા મહાદેવની નજીક પહોંચી ગયા છીએ. એટલે કે આ મંદિર છે ને રોડથી નીચે છે. એટલે આપણે ગાડી પાર્ક કરી અને પગથિયા ઉતરી અને આપણે નીચે આવી ગયા છીએ. અને અહીંયાનું જો વાતાવરણ એકદમ સરસ છે. હું તમને જવા ટાઈમે બતાવીશ, આપણે પગથિયા ચડીને જાશું એટલે. અને અહીંયાનું વાતાવરણ પણ એકદમ સરસ છે. એટલું મસ્ત છે કે આપણને મજા જ આવે. એકદમ અહીંયાનું વાતાવરણ શાંત અને મસ્ત. બધા સોંગ ને વાગતા હતા તો એટલું સરસ મજાનું અહીંયાનું વાતાવરણ હતું ને એકદમ મસ્ત માહોલ હતો. તો આપણે હવે અંદર જઈએ છીએ જરિયા મહાદેવના દર્શન કરવા માટે. તો જો આ છે જરિયા મહાદેવ, જે પાણીના એટલા બધા ઝરા છે જે આપમેળે આવે છે. અને એકદમ મજા આવી દર્શન કરીને અને બહુ જ મન પ્રસન્ન થઈ ગયું. અને અહીંયા શિવલિંગ છે ને એ 3 છે. એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. એવી રીતની શિવલિંગ છે. તો બહુ સરસ મજા આવી.
બેઠા છે ને જમવા માટે, તો અમે પણ બેસી ગયા છીએ. અને એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે ને એકદમ મસ્ત જો વાતાવરણ. અમારી પાછળ પણ આ લોકો બેઠા છે, આમ બાજુ લોકો બેઠા છે, બધે જ બેઠા છે. તો અમે પણ હવે જમવા માટે બેસી ગયા છે. જીવલી એ શું કરસ? કાજુ કતરી ખાસ જમવું છે ને? હા ડાયમંડ વાળી છે. હા એમ ડાયમંડ વાળી. હા અને જો જમવામાં છે, હા કાજુ કતરી ડાયમંડ વાળી હોય. જમવામાં છે મસાલાવાળા ચણાનું શાક, બટેકાનું શાક, સુખડી, કાજુ કતરી, થેપલા. તો ચાલો બધા જમવા. જમી અને પાછા ગાડીમાં બેસી ગયા છીએ ને ગાડીમાં બેસતાની સાથે વેદ તો સૂઈ જ ગયો છે. જો મસ્ત મજાનો વરસાદ પછીનું આવું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ને હવે આપણે વેદ સૂઈ ગયો છે એટલે હવે આ વાતાવરણમાં આપણે જઈએ છીએ ઘરે. ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.